નામ? મારું નામ સારણ હેમુભાઈ જીવાભાઈ, ગીરગઢડા માલધારી વસાહત. આજે આવેદન પત્ર આપ્યું છે, શું કારણ છે? સૂત્રોચ્ચાર કર્યા, નારા લગાવ્યા, આપે શું કારણ છે? આજે આ ભાજપ સરકારની જે નીતિ અને રીતિ, જે સમાજ માલધારી સમાજ પ્રત્યે જે એને જે કઈ આ વલણ અપનાવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા, જે કહેવામાં આવ્યું કે આ સમાજને એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, પણ અમારા મૂળભૂત અધિકારો છે સારણ, રબારી અને ભરવાડ. આજે અમે 400 થી 500 માણસ અત્રે ઉપસ્થિત થયા છીએ ગીરગઢડા મામલતદાર કચેરીએ. આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારા મૂળભૂત અધિકારો છે કે ગીરમાં અમારા પેઢી દર પેઢી, દાદા પરદાદા, જે 1956 તો એ પહેલા 31 લઈ 1956, 71, 72 સુધી અમારી પેઢી દર પેઢી જે ભોગવટો કરતા આવ્યા છે, અમારા મૂળભૂત અધિકારો છે, સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અને આજે એવું કહેવામાં આવ્યું છે કે એસટીના દરજ્જામાંથી હાલ માલધારી સમાજ સારણ, રબારી અને ભરવાડને આમાંથી દૂર કરવામાં આવે, તેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આગામી આના ઉપર સરકાર ધ્યાન દોરે નહીં દોરે તો માલધારી સમાજ સરકાર વિરોધી છે, એની પણ સરકારને ધ્યાન દોરવામાં આજે આ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે. મારું નામ કાંતિભાઈ ગાંગાભાઈ, રબારી. કાકા, શું કહેશો? આજે તમે આવેદન આજે અમારી માથે અન્યાય થયો છે, એ માટે અમે રબારી, ભરવાડ ને સારણ 300-350 માણસ ભેગું થયું છીએ અને આજ અમે આવેદનપત્ર મામલતદારમાં આપીએ છીએ. અને અમારું એવું કહેવાનું છે કે ભાઈ અમને અન્યાય થાય છે. આજે કનુભાઈ 4 તારીખે બોલ્યા કે એસટીનો દરજ્જો આનો લઈ લેવો જોઈએ ને આપણે આને ઓબીસીમાં લઈ લેવા, તો આ આજકાલનો જ નથી, 1956થી છે. આ આંબેડકરે આ ન્યાય અમને આપેલો છે. કોઈ આ નવું કારણ તે દિવસે આ સરકાર ભાજપ સરકાર હતી નહીં તે દિવસે, તે અત્યારનું છે. તો આ ભાજપ સરકાર જો અમારે અન્યાય અમારી માથે કરે છે આવું અવરનવર, તો અમે હજી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, હમણાં ચૂંટણી આવી રહી 2027 આવી રહી, અમારો સમાજ એક મત કોઈનો ભાજપ વિરોધ કરવાના છીએ. અમે ભાજપ વિરોધી અમે મતદાનનું ઓલું કરવાના છીએ, નારા લગાવવાના છીએ. જો અમને ન્યાય આપે તો વાંધો નહીં, નકર આમાં ઉગ્ર આંદોલન અમારે કરવાની તૈયારી છે. હજી ગાંધીનગર લગી અમારો સમાજ હારે છે, એસટીમાં નથી એ લોકો અમારી હારે છે. ઉત્તર ગુજરાત, પંચાળ, આમાં અમે હારે છીએ. અને આજ રોજ અમે બધા ભેગા થયા છીએ, મામલતદારને આવેદન દીધું. હજી અમારે પ્રાંતમાં દેવાનું છે, કલેક્ટરને દેવાનું ને હજી ગાંધીનગરે જવાનું. જો આમાં અમારી નોંધ નહીં લે તો એના પરિણામ નબળા આવવાના છે. અમારે એસટીમાં ગેરલાભ થાય ને, અમારા બાળકો રખડતી ભકડતી કોમ છીએ અમે. અમારી પાસે કોઈ જમીન જાંગીર નથી, કોઈ મિલકત નથી. આજ અહીંયા હોય તો કાલ બીજે હોય 5 કિલોમીટર માલ લઈને ફરતા હોય, તો અમને અમારો દરજ્જો છે એ એમને રહેવા દે. અમારા બાળકો ભણીને કાંક આજે નોકરી મળે તો એને આજીવિકા થાય. અમે થોડા કોઈ આમાં કાળા નાણાં વાળા છીએ. તો અમે ઉગ્ર આંદોલન કરવાના, ઉગ્ર આંદોલન અમારું શરૂ છે. અમારા ધર્મગુરુને અમે કીધેલું છે, બાવળજાળી, પછી ઘનશ્યામપુરી બાપુને, દૂધરેજ, બધે કીધેલું છે. બધા સંતોય હારે છે, કાલે જ મેં વાત કરી. એટલે એ બધા અમારી હારે આવવાના છે. આજથી 5000 માણસ ભેગું કરવાનું છે ગાંધીનગર. આજે સમાજ છે, આજે સમાજની કોઈ પણ જે એસટીના જે દાખલા વિશે જે કહેવામાં આવ્યું કે ભાઈ આ સમાજ આમાં, તો અમારે જે તે સમયમાં હમણાં જ જે તે 2020માં જે કાર્ય કમિટીની એક રચના સરકાર દ્વારા જ કરવામાં આવી અને એમાં જે ગીરમાં વસતા 1956ના જે નેહવાસી જીવન જીવતા, ખરેખર જેનું જીવન એવું છે એને એના હકમાં જે દરજ્જામાં સમાવી 2 વર્ષ સુધી કાર્ય કમિટીની રચના કરી. ત્યારે અમારે જે કંઈ શિક્ષિત લોકો હતા તેમને જે કાંઈ નોકરીમાં કે ઓલામાં જે કાંઈ અવઢવના અમુક હેજને કારણે રહી ગયેલા છે, છતાં પણ એ સમાજે આજે સરકાર સામે કંઈક બોલ્યા નથી. અને હજી સરકાર એવું કહેવા માંગે કે આ લોકોને આમાંથી દૂર કરવામાં આવે તો અમારી કમિટી ઓનલાઈન દફતરે જે કાંઈ કાયમી ધોરણે જે પેઢીનામાં દર પેઢીનામાં ફાઇલો દ્વારા જે કાંઈ ડોક્યુમેન્ટ આપેલા છે, વેરિફિકેશન થઈ ગયેલું છે. અને એટલે ભાઈ હજી તમે એમ કહો છો કે આ સમાજને આનો દરજ્જો નથી આપવામાં આવવાનો. એટલે કાયદેસર હકો માટે અમે દાવેદારી કરીએ છીએ. અને કાયદેસર જે માલધારી સમાજ જે ગીરબરડા આલેસમાં રહેતા સારણ અને રબારી ભરવાડના પ્રમાણપત્ર મળવાપાત્ર છે અને રહે જ. અને જો આમાં કાંઈ સરકાર નહીં ધ્યાન દે તો આગામી સમયમાં સરકાર એના પરિણામ વિપરીત અસર પડે એની તકેદારી નોંધ લે. આજે આટલો સમાજ ભેગો થયો છું. અસ્તુ. જય મા હોનલ, જય દ્વારકાધીશ, જય વડવાળા દેવ. હાલો, મારું નામ ગબ્બા કાના, બાબરિયા રહું છું, તાલુકો ગીરગઢડા, સોમનાથ જિલ્લો. હમણાં કઈ ખીચ ચડીથી શું કારણ છે? મને ખીચ તો સડે હાચા માટે, ખોટાને કાંઈ ન હોય, ખંભે પછેડી ખીમરા.
પણ હાસું તો સરકાર હોય કે બાપ હોય, આપણો બાપ હોય ને એને હાસું તો કરવું જ પડે, તો એને ખ્યાલ આવે કે ના ના બરોબર છે. જો માવતર છે એ સમાન છે, એની ભૂલ ન હોય, ભૂલ આપણી હોય, પણ છતાંય આપણી ભૂલ પગે લાગીને પણ માવતરને બે શબ્દ કહેવા પડે. તો સમાજ ડિસ્કો કરે છે એ બરોબર છે, પણ હવે તો સરકારે ડિસ્કો આપ્યો, એટલે ડિસ્કા બંધ કરો. સમાજ કરે એને કરવા દો, સરકાર માટે એ નફરત છે. પછી 1956 કયો ને, 1956 તો હું ત્રણ દુનિયામાંથી કાઢીને બતાવું, એવા તો ત્રણ સપન વિયા ગયા, હૈકાના હૈકા વિયા ગયા. આ 56 ને તો સરકાર પકડીને બેઠા, એટલે કોઈના પાસ ખોવાઈ જાય, ધકેલી મેલ્યા, જાઓ લાવો 56 નો પાસ. ત્રણ સપન બતાવું, ત્રણ સપન તાકાતથી. અને જ્યાં સરકાર કે ગાંધીનગર નહીં પણ દિલ્હી, હું આંધળો છું પણ એ તો ગમે તેને દારીઓ કરી લે. અને એક જ નોંધ કરજો, આમાં ધ્યાન નહીં દેવાય તો 500 રબારી ભરવાડ જે છે એને બધાને સોગંદ દેવામાં આવશે, એક મત નહીં મળે. બીજી વાતમાં કે અમારું જે થાય અટાણે અમે તો હૈકાથી માતા સીતા અને રાઘવ, મર્યાદિક રાઘવ જે વન ભોગવી ગયા ને, એને બધી ખબર છે, એને આધારે અમે પીડ્યા છે. કોઈ સરકાર પાસે માગ્યું નથી, ભૂખ્યા રહી તોય ભલે, દુખ્યા રહી તોય ભલે, તો કોઈ સરકારને અમે પરીક્ષા કરી નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા મામલતદાર સાહેબ, પંચાયત જે હોય એને આમાં કોઈ અમે લાંબો હાથ કર્યો નથી. પણ અમને અહીંયા ધરોવ છે અમારા પશુપાલનને. અમને એ માતાજી અને રાઘવ આવીને અમને એવી આશીષ આપી જાય છે, જેથી કરીને અમને ભૂખ ન લાગે, જેથી કરીને અમને તરસ ન લાગે. એને આધારે અમે જીવીએ છીએ, સરકારનો કોઈ આધાર અમારે નથી. અને સરકાર કોઈ ક્યાંય કોઈ માથા દેવાની નથી. કાલ કરતા આજ રદ કરે તો કાંઈ તકલીફ નથી, પણ એક મત રબારી ભરવાડ સમાજને કહી દેવાનું કે ગમે તે આવે, ધારાસભ્ય આવે, મામલતદાર સાહેબ આવે કે સરપંચ આવે કે વડોપ્રધાન આવે, અને કદાચ આપણે નરેન્દ્ર સાહેબ પોતે આવે,